गुजरात के वडोदरा शहर के अमित नगर ब्रिज के नीचे रहने वाली श्रमजीवी परिवार के 8 साल के मासूम बच्चे की दर्दनाक मौत हो गई। जीएसआरटीसी बस के आगे के टायर के नीचे कुचले जाने से बच्चे ने मौके पर ही दम तोड़ दिया। इस हादसे के बाद स्थानीय लोगों में भारी आक्रोश देखने को मिला। घटना के तुरंत बाद बड़ी संख्या में स्थानीय लोग मौके पर इकट्ठा हो गए और प्रशासन के खिलाफ रोष प्रकट किया। सामाजिक कार्यकर्ता ने बताया कि वडोदरा अहमदाबाद शटल बसों और दुकानों के अवैध पार्किंग के कारण इस क्षेत्र में बार बार दुर्घटनाएं हो रही हैं, लेकिन ट्रैफिक पुलिस इस पर कोई कार्यवाही नहीं कर रही है। वडोदरा शहर में आवेल अमितनगर ब्रिज नीचे हाल में एक नाનું બાળક 8 વર્ષનું બાળકનું જે કહેવાય છે જીએસઆરટીસી બસના કારણે જે મૃત્યુ થયું છે, એટલે ખાસ કરીને જીએસઆરટીસી બસના જે ડ્રાઈવરો છે બેફામ રીતે ચલાવતા હોય છે અને અમિતનગર બ્રિજ પાસે પણ જે આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે। અહીંયા ગાડી રેસ્ટોરન્ટો હોટલો ખોલવામાં આવે છે, પરંતુ પાર્કિંગની સમસ્યા યથાવત જોવા મળે છે। સાથે જે ઇકો ચાલકો હોય છે, સાથે જે કહેવાય છે કે અમદાવાદ સટલિયા અહીંયા ગાડી ચાલતા હોય છે, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર હપ્તારાજ ચાલી રહ્યો છે, જેના કારણે આ બાળકનું મૃત્યુ થયું છે। ત્યારે જ્યારે વડોદરા શહેરની અંદર ટ્રાફિક અવેરનેસ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે, સાથે જે કહેવાય છે નેતાઓ લીલી ઝંડી આપીને જે કહેવાય છે કે તે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરી રહ્યા છે, પરંતુ સાચી ટ્રાફિક અવેરનેસ માટે જે કહેવાય છે કે જે આડેધડ લોકો પાર્કિંગ કરતા હોય, જાતે જે કહેવાય છે કે જે દુકાનના સંચાલકો હોય તેઓની પાસે પાર્કિંગની વ્યવસ્થા ના હોય, આવા તમામ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, ત્યારે જ કહેવાય કે ટ્રાફિક અવેરનેસ સાચી દિશામાં તમે કાર્યક્રમ કર્યો છે।